હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે 5:45 સવારના અને અત્યારે ધજા છે. તો ધજાની પૂજા ચાલી રહી છે. તો ચાલો તમને પણ બતાવું. જો ફ્રેન્ડ્સ, અત્યારે ચાલી રહી છે ધજાની પૂજા. કારણ કે સવારે સૌથી પહેલી ધજા દ્વારકાધીશની અમારી ચડશે એટલે. હેલો ફ્રેન્ડ્સ, તો પૂજા પૂર્ણ કરી અને અત્યારે જાય છે મંદિરે દ્વારકાધીશની ધજા ચડાવવા. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 3:30 બપોર પછીના અને આપણે પાછા રેડી થઈ ગયા છે. આજે છે શ્રીમદ ભાગવત કથાનો 3જો દિવસ અને આપણે આવીને ડાયરેક્ટ જમી કરીને સૂઈ ગયા હતા. એક જ રૂપમાં દેખાણા અને આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય એક રૂપમાં દર્શન આપ્યા. આને કહેવાય ધર્મ. મહાદેવજીનો એટલો બધો વિરોધ કર્યો છતાં પણ મહાદેવજીએ એને જીવિત કર્યો એક દક્ષને. કારણ કે મહાદેવજી પણ સાક્ષી ભાવમાં જીવતા. આપણે એમ થાય કે આ યજ્ઞ વિદ્વાન શા માટે કરે? મહાદેવજી પણ એ સાક્ષી ભાવમાં જ રહ્યા. એ સાક્ષી ભાવમાં બધું પૂર્ણ કર્યું છે. આ ધર્મ છે, સાચો ધર્મ એ છે તમે સાક્ષી ભાવમાં દ્રષ્ટાના રૂપમાં જો જે ઘટના ઘટિત થાય છે એનો સ્વીકાર કરો. આમ નહીં જ થાય એવું બિલકુલ નહીં. પ્રયત્ન કરવાનો, પછી પ્રયત્ન પછી પણ આવું જ ફળ મળે તો એના માટે કઈ બેસવાનું નહીં કે ના આમ જ કેમ થયું, તો ના થાય. તમારે બધા લખીને આપવાનું કે આવી સુવિધા મળે, એવી સુવિધા ન મળે તો એ ચાલે. કાશીમાં ક્યાં સુવિધાની વાત જ ક્યાં કરવી? મસ્ત ફકીરો કી નગરી છે કાશી. અને એ કાશીમાં
એની જેમ અહીંયા બધા દેવતાઓએ પ્રાર્થના કરી તો ભગવાને બધાએ સ્તુતિ પણ કરી. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે કથા પૂર્ણ કરી અને આવ્યા છે બેટ દ્વારકા દર્શન કરવા. તો ચાલો આપણે દર્શન કરી આવીએ, પછી મળીએ થોડી વાર અને ત્યાં સુધી બધાને બાય બાય. તો ફ્રેન્ડ્સ, આપણે દર્શન કરી લીધા છે, બહુ મસ્ત દર્શન થઈ ગયા છે અને અત્યારે આવ્યા છે આપણે પુલે ફોટોશૂટને કરીએ છીએ, પણ ફોટો બહુ પડાતા જ નથી કારણ કે વાળને એવા ઉડે છે, પવન જ એવો છે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ફોટોઝને પાડી લીધા છે અને હવે જઈએ છીએ આપણે હોટલે, દ્વારકા પાછા હોટલે. અને આ વ્લોગ્સને પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. મળીએ આપણે કાલે ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય દ્વારકાધીશ.